ચેપ્ટર 15નો સ્વાધ્યાયનો 9મો દાખલો. 8મા દાખલા ઉપરથી જ આખો દાખલો છે કે સ્વાધ્યાય 15.8 એટલે કે 8મા દાખલામાં જે સમીકરણ આપણે આપ્યું છે તરંગનું, એના માટે x બરાબર 0, 2 અને 4 સેન્ટીમીટર માટે આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. જનરલી આવો પ્રશ્ન છે થિયરીમાં આવતો હોય છે અને બાકી આવા દાખલા છે સમજણ માટે હોય છે, બરાબર. અને આ આલેખનો આકાર કેવો હોય છે? પ્રગામી તરંગમાં દોલન ગતિ કરે તો એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતો જુદી પડે છે? કંપ વિસ્તાર, આવૃત્તિ કે કળા, શું જુદું પડે છે? પેલા પ્રશ્ન સમજીએ પાછો એક વખત. 8મો દાખલો જે છે એનું જે સમીકરણ આપણને મળેલું છે, બરાબર, y ઇઝ ઇક્વલ ટુ 3 sin 36t પ્લસ 0.018x પ્લસ π/4. આ સમીકરણ માટે આપણે આલેખ દોરવાનો છે અંતરવિરુદ્ધ સમયનો. તો સૌથી પહેલા x બરાબર 0 વિચારીએ. x બરાબર 0 વિચારીએ તો આ સમીકરણ શું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 3 sin 36t પ્લસ π/4, એટલે કે કણ ગતિની શરૂઆત અહીંથી કરશે, બરાબર. હવે આમાં આપણે ખબર છે કે t નો સહગુણક છે ઓમેગા થાય, એટલે ઓમેગા બરાબર 36 છે. જો ઓમેગા 36 હોય તો t બરાબર 2π અપોન ઓમેગા પ્રમાણે 2π અપોન 36, એટલે π/18 એવો આપણે અહીંયા મળે, બરાબર. કેપિટલ ટી એટલે π/18 આવું આપણે આવર્તકાળ મળે છે. પ્રારંભિક કળા જે છે એ π/4 કહી શકાય. હવે આપણે જો આ સમીકરણમાં t બરાબર 0 મૂકીએ તો સૌથી પહેલા t બરાબર 0 મૂકીએ તો સ્વાભાવિક છે કે sin π/4 આવશે. sin π/4 એટલે કેટલું થશે? તો કે sin π/4 એટલે 1/√2, પણ આગળ 3 ગુણાકારમાં છે એટલે 3/√2, એટલે શરૂઆત બરાબર ધ્યાનથી જુઓ, શરૂઆત ક્યાંથી થશે? તો કે કણ જે છે એ ગતિની શરૂઆત કરે છે 3/√2 જેટલા અંતરથી શરૂઆત કરે છે. હવે ગ્રાફમાં વિચારીએ કે 0 અહીંયા આપેલો છે, 3/√2 એટલે કદાચ અહીંયા 3 હોય તો 3/√2 એના કરતાં નીચે થશે, અહીંથી શરૂઆત કરે છે. બીજું કે આપણે રકમ ઉપરથી ખબર છે, સમીકરણ ઉપરથી ખબર છે કે કંપ વિસ્તાર એનો 3 છે, એટલે અહીંથી શરૂઆત કરશે ને પછી ઉપર જશે, કારણ કે ધન વિધેય છે, વધતું વિધેય છે, બરાબર. એટલે t બરાબર 0 સમયે 3/√2. પછી આપણે t બરાબર મૂકીએ t/8. એક આવર્તકાળના અહીંયા મેં 8 ભાગ કરેલા છે સમજાવવા માટે કે એક આવર્તકાળના 8 ભાગ કરીએ એટલે આપણે દરેક વખતે y જે કેટલું છે એ મળે. હવે અહીંયા બરાબર ધ્યાનથી જોઈએ કે t બરાબર હું મૂકું છું કેપિટલ t ના છેદમાં 8. કેપિટલ t ના છેદમાં 8 મૂકીએ એટલે અહીંયા 36 ગુણ્યા t ના છેદમાં 8 એવો જવાબ આવશે. હવે t બરાબર પાછા 18 છે, એટલે છેદમાં શું આવશે? તો કે 36 ગુણ્યા π/18 ગુણ્યા 8. આવી રીતે વિચારીએ એટલે ગણતરી કરવી પડે છે અહીંયા, બરાબર. ગણતરી કરવા જઈએ એટલે આપણે અહીંયા જે સાઇનનું મૂલ્ય જે છે એ આપણે π/2 જેટલું મળશે. જો સાઇનનું મૂલ્ય π/2 કહીએ તો sin 90 ઇઝ ઇક્વલ ટુ તો કે 1 મળશે. 1 મળશે એટલે તો કે અહીંયા મૂલ્ય જે છે y બરાબર આપણને 3 મળશે. એક ગણતરી જે છે અહીંયા હું કરાવી દઉં છું. આગળ બીજી ગણતરીઓ છે એ આપણે જાતે આવડવી જોઈએ. અહીંયા કાંઈ નથી કરેલું, મેં બધા જ સમીકરણોમાં કિંમત મૂકેલી છે. સૌથી પહેલી કિંમત જો જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આ t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T અપોન 8 સેકન્ડ માટે y ઇઝ ઇક્વલ ટુ, જુઓ આમાં હું કિંમત મૂકું છું તો અહીંયા 3 ઇન્ટુ આ સાઇન, આ 36 છે જ, ટીની બદલે મૂકવાના છે કેટલા? તો કે ટીના છેદમાં 8 વત્તા π/4. ઓકે, તો અહીંયા 3 ઇન્ટુ સાઇન t/8 એટલે 8 ગુણ્યા 4 36 થશે કે નહીં? 8 ગુણ્યા 4 તો 32 થાય, યસ. તો આ 36 એને ગુણ્યા ટીની કિંમત મૂકીએ π/18 એટલે π/8 હતા અને એને ગુણ્યા બીજા એવા 18 વત્તા π/4. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ સાઇન 18 ગુણ્યા 2 36 અને 2 ગુણ્યા 4 એટલે 8 આવશે. તો આ આવશે π/4 વત્તા π/4, બેનો સરવાળો થશે એટલે આ આવશે 3 ઇન્ટુ સાઇન
પાઈ બાય 2 મેં હમણાં વાત કરી એમ કે અહીંયા આપણે ટીની કિંમત મૂકશું એટલે અહીંયા છેલ્લે આવશે સાઇન પાઈ બાય 2 સાઇન પાઈ બાય 2 એટલે સાઇન 90 સાઇન 90ની કિંમત 1 થાય એટલે અહીંયા મળશે y ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. એટલે T/8 સમયે એનો કંપ વિસ્તાર છે એ મહત્તમ હશે, કંપ વિસ્તારની સ્થાનાંતર મહત્તમ હશે. એટલે આપણે કણનું સ્થાન ક્યાં મળશે T/8 સમય? હવે ગ્રાફમાં જુઓ. T/8 સમયે કણનું સ્થાન ક્યાં મળવું જોઈએ? મહત્તમ અંતરે. હવે એવી જ રીતે 2T/8 મૂકશું તો શું થશે? આ જ સમીકરણમાં વળી પાછું અહીંયા જે T/8 હતું એને 2T/8 એટલે અહીંયા શું થશે? π/2 થઈ જશે. π/2 વત્તા π/4 એટલે એનું જે કિંમત મૂકશું એટલે 3π/4 આવશે. 3π/4 આવશું એટલે એ પ્રમાણે જો મૂલ્ય મૂકીએ તો વળી પાછું એ 3/√2 જ થશે, કારણ કે 1/√2 થશે. 1/√2 એટલે આગળ ત્રગડો ગુણાકારમાં થશે એટલે 3/√2 એટલે ત્યાં વળી પાછું વિધેય છે ઘટતું વિધેય આવશે. એવી જ રીતે 3T/8 મૂકશું ત્યારે વળી પાછું આ પદ છે એ 0 થાય છે. આપણે આવી રીતે દરેક કિંમતો મૂકીએ, ટીની જે આ બધી કિંમતો છે એ બધી કિંમતોમાં મૂકતા જાય એટલે આપણે વાયનું સમીકરણ જે છે સૌથી પહેલાં મેં કીધું કે જ્યારે 0 મૂકીએ ત્યારે π/4 મળ્યું એટલે 1/√2 એટલે કે 3/√2 મળ્યું એટલે આવું વિધેય મળશે. એટલે શરૂઆત જે છે એ કણ અહીંથી ગતિની કરે છે, મહત્તમ અંતર T/8 અંતરે થાય છે. એવી જ રીતે 3T/8 કરતાં વધારે સમય આવશે ત્યારે આ વિધેય છે એ ઋણ થઈ જશે. બરાબર, આ જે છે ત્રીજા ચરણમાં આવી જશે. ત્રીજા ચરણમાં આપણે ખબર છે કે સાઇન છે એ ઋણ હોય એટલે ઋણ આવતું જશે. એવી રીતે 5T/8 જે સમય થશે ત્યારે મહત્તમ અંતર ઋણ બાજુનું હશે એટલે -3 આવશે. વળી પાછું ધન બાજુ વધતું હશે. એટલે અહીંયા આ એક ગ્રાફ સમજણ માટે છે કે સાઇન વિધેય પ્રમાણે તરંગ વિધેય કઈ રીતે રજૂ કરી શકાય છે અને ક્યારે એ મહત્તમ બને છે, ક્યારે ન્યૂનતમ બને છે અને ક્યાંથી એ શરૂઆત થાય છે. સ્વાધ્યાય 15 ચેપ્ટર 15 ટૂંકમાં એમનો 10મો દાખલો, 9મા દાખલા ઉપરથી જ છે, સાવ સેરો દાખલો છે. પ્રગામી હાર્મોનિક તરંગ માટે આપણે સમીકરણ આપેલું છે y ઓફ xt નું, એટલે કે સ્થાનાંતર અને સમયનું સમીકરણ આપેલું છે 2 × cos 2π કૌંસમાં 10t - 0.0080x પ્લસ 0.35 બરાબર, જ્યાં x અને y સેન્ટીમીટરમાં છે, t છે સેકન્ડમાં છે. તો જે બે બિંદુ વચ્ચેનું અંતર 4 મીટર હોય, 0.5 મીટર હોય, λ/2 હોય અને 3 λ/4 હોય તેમને માટે દોલન ગતિનો કડા તફાવત એટલે ફાઈ કેટલું હશે એ આપણે શોધવાનું છે. થિયરી વખતે આપણે વાત થયેલી છે, એક વખત વ્યવસ્થિત સમજાવેલું હતું કે જે બે કણની કડા વચ્ચેનો કડા તફાવત 2π રેડિયન જેટલો થતો હોય એમની વચ્ચેનો પથ તફાવત છે એક તરંગ લંબાઈ લેમડા જેટલો થતો હોય. બરાબર, તો સૌથી પહેલા તો આ 2π ને મેં અંદર ગુણાકાર કરી નાખ્યો છે એટલે 2π × 10 એટલે પેલું પદ આવશે 20π × t. આનો 2π ગુણાકાર કરશું, પાઈ એમણે રાખ્યું છે એટલે 0.016 π × x, 0.35 × 2π કરશું એટલે 0.70 × π. આમ કરવાનું કારણ એ છે કે આ સમીકરણને આપણે જે તરંગ વિધેય રજૂ કરતું સમીકરણ છે એની સાથે સરખાવી શકાય. તો સમીકરણને y = a cos ωt -kx + phi સાથે સરખાવીએ તો આપણે ઓમેગા એટલે 20π થશે, k એટલે 0.016 થશે અને phi એટલે 0.70 π થશે. અને a બરાબર આપણે ખબર છે કે 2 સેન્ટીમીટર થશે. ઓમેગા એટલે 20π, k નું મૂલ્ય આપણે વાત કરી દીધી. બરાબર, આની આગળ જરૂર પડશે એટલા માટે. હવે આ સમીકરણ છે મહત્વનું છે. હમણાં મેં વાત કરી સેમ એ જ વસ્તુ પાછી કે જે બે કણ વચ્ચેનો કડા તફાવત 2π રેડિયન થતો હોય એનું અંતર છે એ એક તરંગ લંબાઈ જેટલું થતું હોય. એટલે ડેલ્ટા x અંતરે જો કડા તફાવત જો વિચારીએ અને ડેલ્ટા ફાઈ કહીએ તો કેના જેટલું થાય? તો કે 2π/λ એને ગુણ્યા પથ તફાવત જેટલું થાય. એટલે આ કડા તફાવત થયો અને આ પથ તફાવત થયો, બંને વચ્ચેના સંબંધ જે છે એ 2π/λ જેટલું થશે. બરાબર, આની આપણે કિંમતો દરેક જગ્યાએ મૂકીએ. સૌથી પહેલું આપણે આપેલું છે 4 મીટર, બધા જ એકમો CGS-માં છે એટલે અહીંયા 4 મીટરની બદલે મેં લખ્યું છે 400 સેન્ટીમીટર. આનો ઉપયોગ કર્યો, ડેલ્ટા x અંતરે કડા તફાવત ડેલ્ટા ફાઈ = 2π/λ × પથ તફાવત એટલે ડેલ્ટા x. ડેલ્ટા x સૌથી પહેલા આપણે 400 સેન્ટીમીટર આપ્યું છે.
એ કિંમત મૂકીએ અને અહીંયા જવાબમાં બધી જગ્યાએ પાઈને એમનેમ રાખેલો છે, બરાબર. તો આ જવાબ આવે છે 6.4 ઇન્ટુ પાઈ, બરાબર. હવે અહીંયા લેમડા ક્યાંથી આવ્યું પ્રશ્ન એ પણ થાય. તો સિમ્પલ છે કે કેના સૂત્ર ઉપરથી લેમડા શોધેલું છે. કે એટલે 2 પાઈ બાય લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન કે. તો આ શું થશે 2 પાઈના છેદમાં 0.016 ઇન્ટુ પાઈ, બરાબર. એની અહીંયા કિંમત મૂકેલી છે, બરાબર. એટલે એ જે જવાબ આવશે એ જવાબ પ્રમાણે અહીંયા બધી ગણતરીઓ કરેલી છે. એવી જ રીતે બીજી વખત આપણે આપ્યું છે ડેલ્ટા એક્સ બરાબર 50 સેન્ટીમીટર. તો 2 પાઈ બાય લેમડા ગુણ્યા 50. વળી પાછી એ જ બધી કિંમતો અહીંયા આ બધું મેં ટૂંકમાં ગણતરીઓ કરેલી છે. લેમડાની કિંમત મૂકીને આપે એક વખત આ ગણતરી આપણી રીતે પણ ચેક કરી લેવી, કદાચ બની શકે કે ભૂલ હોઈ શકે, બરાબર. ત્યાર પછી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 મૂકશું. તો 2 પાઈ અપોન લેમડા ગુણ્યા લેમડા બાય 2 એટલે અહીંયા આવશે પાઈ રેડિયન. ત્યાર પછી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા બાય 4 એટલે 2 લેમડા બાય 4 ઇન્ટુ 3 લેમડા બાય 4 એટલે 1.5 ઇન્ટુ પાઈ જેટલો જવાબ અહીંયા આવશે. આવા દાખલા બહુ સહેલી રીતે સોલ્વ કરી શકાય છે. ઘણી વખત આ 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે, નાની નાની વસ્તુ છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ એકમ લખવાનું ભૂલી જતા હોય છે, ક્યારેક એ ભૂલ થતી હોય છે. ચાલો ત્યાર પછીનો 11મો દાખલો જે છે એ એક દોરીના બંને છેડે લંબગત તરંગનું સ્થાનાંતરનું સમીકરણ આપને એક આપેલું છે, બરાબર. 11મો દાખલો કે y ઇઝ ઇક્વલ ટુ 0.06 ઇન્ટુ સાઇન 2 પાઈ બાય 3 ઇન્ટુ એક્સ ઇન્ટુ કોસ 120 120 પાઈ ઇન્ટુ ટી આવી રીતે આપેલું છે, બરાબર. જ્યાં આપણે એક્સ અને વાય છે એ મીટરમાં આપેલા છે અને દોરીની લંબાઈ 1.5 મીટર અને દળ આપેલું છે 3 ગુણ્યા 10⁻² કિલોગ્રામ. તો હવે આ વિધેય પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ રજૂ કરે છે? બહુ સહેલું છે. આપણે આ સમીકરણ જે છે એ એમને ખબર પડીએ કે 2a sin kx ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્રકારનું હોવાથી તો આવું સમીકરણ જે છે એ પ્રગામી તરંગનું હોઈ શકે નહીં. એટલે આ તરંગ જે છે એ સ્થિત તરંગ રજૂ કરે છે, એટલે પ્રગામી તરંગ નથી. હવે સ્થિત તરંગ રજૂ કરે તો એ પ્રમાણે અહીંયા વિચારીએ કે એક્સનો સહગુણક કે થાય તો કે બરાબર 2 પાઈ બાય 3 લેમડા 2 પાઈ બાય 3 તો લેમડા બરાબર 2 પાઈ અપોન કે 2 પાઈ અપોન 2 પાઈ એટલે 3 તો લેમડા બરાબર અહીંયા 3 મીટર મળશે. ટીનો જે સહગુણક છે એ ઓમેગા થાય તો ઓમેગા બરાબર 120 પાઈ એટલે એફ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2 પાઈ કિંમત મૂકી એટલે એફ બરાબર 60 હર્ટ્ઝ મળશે. સૌથી પહેલું જે પદ છે એ કંપ વિસ્તાર સૂચવે 2a બરાબર 0.06 તો એ બરાબર મળશે 0.03. હવે આ તરંગનો વેગનું સમીકરણ આપણને ખબર છે, કોઈ પણ લંબગત તરંગ માટે તરંગના વેગનું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા. એફ બરાબર 60 લેમડા બરાબર 3 એટલે આ મળશે 180 મીટર પ્રતિ સેકન્ડ. બહુ સહેલું છે. હવે એના પછીનો પ્રશ્ન એવો છે કે આ કયા બે તરંગો રજૂ કરતું હશે કે જેનું સંપાતીકરણ થાય છે? તો સ્વાભાવિક છે કે બંને તરંગો જે છે ને કંપ વિસ્તાર સમાન હોય છે, પ્રારંભિક કળા પણ સમાન હોય છે, આવર્તકાળ સ્વરૂપ હોય છે, આવૃત્તિ સરખી હોય છે, માત્ર ને માત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. તો આ જે સમીકરણ છે આના ઉપરથી જ ખ્યાલ પડી જાય એમ છે. ઓમેગા જે છે 120 છે અને કે બરાબર 2 પાઈ બાય 3 મળ્યું આપને. એટલે y1 જો સમીકરણ 0.03 સાઇન 120 પાઈ ટી માઇનસ 2 પાઈ બાય 3 ઇન્ટુ એક્સ કહીએ તો બીજું સમીકરણ છે એ પ્લસ આવશે. પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન આવૃત્તિવાળા, સમાન તરંગ લંબાઈવાળા, સમાન કંપીસવાળા પરસ્પર વિરુદ્ધ દિશાના તરંગો જ્યારે સંપાતીકરણ અનુભવે ત્યારે તે પોતાનો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે અને માધ્યમમાં કોઈ સ્થિત ભાત ઉપજાવે છે. આવા તરંગોને સ્થિત તરંગો કહે છે. તો અહીંયા આ સ્થિત તરંગ જે છે એના રજૂ કરતા બે તરંગો છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના એક જ સરખા તરંગ હશે. ત્યાર પછી આપણે શોધવાનું છે તરંગની ઝડપ, બરાબર. આ તો કડા ઝડપ હતી. તો તરંગ ઝડપના સમીકરણ આપણે ખબર છે, એને તણાવ ગોતવાનો છે. એટલા માટે v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટી અપોન મ્યુ પરથી ટી ઇન્ટુ મ્યુની બદલે એમ અપોન એલ. આ સમીકરણમાં આપણે ટીનું કામ છે એટલે ટીને સૂત્રનો કરતા બનાવીએ તો v સ્ક્વેર એમ અપોન એલ
બધી કિંમતો મૂકીએ એટલે આપણે છેલ્લે તણાવનું કિંમત મળે છે 648 ન્યૂટન. આવો દાખલા ઘણી વખત 3 માર્કમાં પણ આવી શકે છે. બહુ સહેલા દાખલા છે. તરંગ ઝડપ અને કડા ઝડપ આ બેમાં થોડોક નાનકડો ફેર છે એટલે ક્યારેક એવી મિસ્ટેક ના થાય એનું આપણે ધ્યાન રાખવું. ચેપ્ટર 15 સ્વાધ્યાયનો 12મો દાખલો. આગલા દાખલા ઉપરથી પ્રશ્ન કરેલો છે કે સ્વાધ્યાય 15.11માં જણાવેલ દોરી પરના તરંગ માટે દોરી પરના બધા જ બિંદુઓએ એક સમાન આવૃત્તિ, કળા, કંપ વિસ્તારથી દોલનો કરે. તમારો ઉત્તર સમજાવો અને એક છેડેથી 0.375 મીટર દૂર આવેલું જે બિંદુ હશે ત્યાં આપણે કંપ વિસ્તાર શોધવાનો છે. બહુ સિમ્પલ ને સાદો પ્રશ્ન છે. સ્થિત તરંગો આપણે ભણી ગયા છીએ, સમજીએ છીએ. એમાં ખ્યાલ છે કે દરેક કણ જે છે એની આવૃત્તિ જો વાત કરીએ, બરાબર, તો સ્થિત તરંગના કિસ્સામાં નિસ્પંદ બિંદુ જે છે એ સિવાય દોરી પરના બધા જ કણની આવૃત્તિ અને કળા આ બંને વસ્તુ હંમેશા સમાન રહેતી હોય એટલે જ આપણે એને સ્થિત તરંગ કીધું છે. એવી જ રીતે કંપ વિસ્તાર જે છે એ દરેકનો અચળ હોય પણ જુદો જુદો હોય. દરેકનો અચળ હોય પણ જુદો જુદો હોય છે. એટલે એક ગાળામાં જેટલા કણો છે એ બધા જ કણોનો કંપ વિસ્તાર જુદો હોય છે પણ અચળ રહેતો હોય છે. એટલા માટે જ એને સ્થિત તરંગ કહીએ છીએ. હવે એનો કંપ વિસ્તાર કેટલો થશે તો આપણે ખ્યાલ છે કે કંપ વિસ્તાર 0.06 છે એ મહત્તમ હોય પણ x અંતરે ગોતવાનો છે અને x બરાબર 0.375 લેવાનું છે. એટલે કંપ વિસ્તાર a ઇઝ ઇક્વલ ટુ 0.06 ઇન્ટુ સાઇન 2π/3 ઇન્ટુ x માં આપણે એક્સની કિંમત 0.375 મૂકીએ એટલે 0.06 ઇન્ટુ સાઇન 2π/3 એમણમ એક્સની બદલે 0.375. આપણે આનો ગણતરી કરશું, પાઈને એમણમ રાખશું એટલે પાઈ ગુણ્યા 0.25 આવશે. 0.25 એટલે 1/4 તો π/4 એટલે આપણે ગણતરી કરવી સહેલી પડે. સાઇન 45 થશે. 45 એટલે 1/√2 એટલે કંપ વિસ્તારનું મૂલ્ય આપણે મળશે 0.42. બહુ ગણતરી સહેલી છે. એટલું યાદ રાખશું કે આ પદ જે છે એ કંપ વિસ્તારનું પદ સૂચવે છે. એક્સ અંતરે રહેલો જે બિંદુ છે એનો કંપ વિસ્તાર કેટલો હશે, ક્યારે, તો કે એ આપણે કોઈ પણ સમયની વાત કરીએ, કારણ કે કોઈ પણ સમયે સ્થિત તરંગમાં દરેકનો કંપ વિસ્તાર કેવો હોય, જુદો જુદો પણ અચળ હોય છે. એટલે એક્સ જે 0.375 મીટર અંતર રહેલું કણ છે એનો કંપ વિસ્તાર ત્યારે 0.42 મીટર હશે. ચાલો ત્યાર પછીનો 13મો દાખલો. એક સ્થિતિસ્થાપક તરંગનું આપણે સમીકરણ જે છે એ દર્શાવવા માટે એક્સ અને ટીમાં કેટલાક વિધેયો આપણે આપેલા છે. તો એ પ્રગામી તરંગ, સ્થિત તરંગ અને એકેય તરંગ નહીં રજૂ કરે છે. આપણે કયું વિધેય છે એ શોધવાનું છે. તો સૌથી પહેલી જ વાત જે છે a ઇઝ ઇક્વલ ટુ મતલબ પહેલું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 2 cos 3x ઇન્ટુ સાઇન 10t. બરાબર ધ્યાનથી જુઓ, આ સમીકરણ આના જેવું જ છે. સાઇન વિધેય છે એ કોસ છે ને કોસ છે સાઇન વિધેય છે, એનાથી ફેર ન પડે. પણ આવું જે સમીકરણ મળતું હોય આ સમીકરણ જે છે કોસ અને સાઇન વિધેયવાળું આ સ્થિત તરંગને રજૂ કરતું સમીકરણ મળશે. આપણે થિયરીમાં ભણી ગયા છીએ. તેવી જ રીતે બીજું છે y ઇઝ ઇક્વલ ટુ 2 √x - vt. તો આ એકેય પ્રકારનું તરંગ રજૂ કરી શકે નહીં, કારણ કે તરંગ માટે આપણે આગળ ભણી ગયા છીએ, સમજી ગયા છીએ એમ દોલિત ગતિ કરતું સમીકરણ મળવું જોઈએ, આવર્ત વિધેયનું સમીકરણ મળવું જોઈએ, સાઇન અથવા કોસ વિધેયનું સમીકરણ મળવું જોઈએ. અહીંયા એકેય એવું છે નહીં. માટે આ જે સમીકરણ છે એ કોઈ પણ તરંગ રજૂ કરતું નથી. ત્રીજું સમીકરણ 3 sin 5x - 0.5t પ્લસ 4 cos 5x - 0.5t. આવું સમીકરણ આપણે ટેક્સ્ટ બુકમાં આવી ગયું છે થિયરીમાં. આ પ્રગામી હાર્મોનિક તરંગ રજૂ કરે છે, બરાબર, બે એક્સ અને વાય એક્સની ગતિ માટેના. ત્યાર પછીનું સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ, જુઓ આના જેવું જ પાછું આવ્યું. અહીંયા કંપ વિસ્તાર છે 2 છે, અહીંયા કંપ વિસ્તાર 1 વિચારીએ તો cos x ઇન્ટુ sin t, cos x ઇન્ટુ sin t, જ્યાં x નો સહગુણક 1 છે, t નો સહગુણક 1 છે. એવી જ રીતે બીજું તરંગ જે છે આના જેવું જ છે, પણ x નો સહગુણક 2 છે, t નો સહગુણક 2 છે. એટલે આ બંને તરંગો જે છે એ જુદા જુદા સ્થિત તરંગો છે અને બેનો સરવાળો છે. એટલે એનો મતલબ એવો કે બે સ્થિત તરંગોનું સંપાતીકરણ કરેલું છે. એટલે આ ચારે ચાર વિધેયો આ રીતે રજૂ કરે છે. તરંગની ખાસ ઓળખ માટે આ દાખલો જે છે એ કહી શકાય. ત્યાર પછી 14મો દાખલો.
બે દ્રઢ આધાર વચ્ચે એક તણાવવાળી દોરી 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે તેના મજબૂત મોડમાં દોલનો કરે છે. દોરીનું દળ આપને આપેલું છે 3.5 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ અને રેખીય દળ ઘનતા આપેલી છે 4 ગુણ્યા 10⁻2. દોરી પર લંબગત તરંગની ઝડપ ગોતવાની છે અને દોરીમાં તણાવ કેટલો હશે એ આપણે શોધવાનું છે. બહુ સિમ્પલ અને સહેલો દાખલો છે. આપણે આવૃત્તિ 45 હર્ટ્ઝ આપેલી છે, દળ આપેલું છે અને રેખીય દળ ઘનતા આપેલી છે. અહીંયા આપણે દોરીની લંબાઈ જે છે એની જરૂર પડશે એટલે રેખીય દળ ઘનતા μ = m/l ઉપરથી આપણે એની લંબાઈ જો વિચારીએ તો લંબાઈ જે છે એ m/μ 3.5 ગુણ્યા 10⁻2 છેદમાં 4 ગુણ્યા 10⁻2 એટલે લંબાઈ જે છે એ આપણે 0.875 મીટર મળશે. ત્યાર પછી મૂળભૂત આવૃત્તિ આપણે ભણી ગયા છીએ કે દોરીમાં જે સ્થિત તરંગો ઉત્પન્ન થતા હોય છે એમાં મૂળભૂત આવૃત્તિ જે છે એ L = n λ/2 થાય, જ્યાં n બરાબર આપણે અહીંયા મૂળભૂત માટે 1 લઈએ તો λ/2 તો λ = 2L 2 ગુણ્યા L આપણે ગોતી લીધી છે એટલે લેમડાની કિંમત મળશે 1.750 મીટર. શું કામ જરૂર પડી? તો કે આપણે વેગ શોધવો છે માટે જરૂર પડી. તો હવે આપણો પ્રશ્ન છે તરંગનો વેગ કેટલો? તો સિમ્પલ છે v = f × λ. f આપને રકમ આપેલું છે 45 હર્ટ્ઝ, લેમડા આપણે શોધી લીધી છે 1.750, બેનો ગુણાકાર કરશું એટલે વેગ જે છે એ મળશે 78.75 મીટર પ્રતિ સેકન્ડ. હવે દોરીમાં તણાવ કેટલો હશે? તો આપણે વેગનું બીજું સમીકરણ પણ છે દોરી માટે ઉત્પન્ન થતા તણાવનું, બરાબર. v √T/μ. એમાં આપણે t નું કામ છે એટલે t = v² × μ સૂત્રને કરતા બનાવશું આપણે t ને તો તણાવને. તો v આપણે ગોતેલું છે v નો સ્ક્વેર 78.75 એનો સ્ક્વેર ઇન્ટુ μ. μ આપણે રકમમાં આપેલા છે 4 ગુણ્યા 10⁻2 78.75 નો વર્ગ ગુણ્યા 4 ગુણ્યા 10⁻2 એટલે 248.06 ન્યૂટન જવાબ આવે છે. અહીંયા આપણે હમણાં આની પહેલાં વાત કરેલી છે કે કદાચ ગણતરીમાં ક્યાંય પોઈન્ટ જે છે એ સહેજ આડાવડું હોઈ શકે, બરાબર. આપણે પણ ખાસ એક વખત ચેક કરી લેવું. તો દોરીમાં ઉત્પન્ન થતો તણાવ આપણે અહીંયા મળ્યો 248.06 ન્યૂટન.